26 જાન્યુઆરી વિશે એક સ્પીચ લઈને આવી છું। मुझे ना तन चाहिए ना धन चाहिए, बस अमन से भरा यह वतन चाहिए। मैं जब तक जिंदा रहूं इस मातृभूमि के लिए, और जब मरूं तो तिरंगा कफन चाहिए। અહીંયા ઉપસ્થિત રહેલા માનનીય નિયામક સાહેબ શ્રી, આચાર્ય સાહેબ શ્રી, ટ્રસ્ટી શ્રીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો અને મારા વાલા ભાઈ બહેનો મિત્રોની આજની શુભકામના। 26 જાન્યુઆરી માત્ર એક તારીખ નથી, પરંતુ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે। 26 જાન્યુઆરી 1950 ના દિવસે સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો। તેથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસની મહત્તાને સમજવા માટે આપણે થોડાક વર્ષો પાછળ જઈએ। ભારતે 15 ઓગસ્ટ 1947 ના દિવસે સ્વતંત્રતા મેળવી, પરંતુ તે પછી ભારત પાસે પોતાનું કોઈ સંવિધાન નહોતું। દેશને યોગ્ય રીતે ચલાવવા માટે એક સંવિધાન તૈયાર કરવાની જરૂર હતી। આ કાર્ય માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં સંવિધાન ઘડતરનું કાર્ય લગભગ 2 વર્ષ અને 11 મહિના જેટલા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું। ભારતનું સંવિધાન વિશ્વમાં સૌથી મોટું લેખિત સંવિધાન છે। 26 નવેમ્બર 1949 ના દિવસે સંવિધાન સ્વીકારવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે સંવિધાન અમલમાં આવ્યું હતું। આ દિવસની પસંદગી પાછળ પણ એક ખાસ કારણ હતું। 26 જાન્યુઆરી 1930 ના દિવસે લાહોરમાં યોજાયેલી ભારતીય નેશનલ કોંગ્રેસની બેઠકમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો। આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓએ અંગ્રેજી શાસનના પ્રતિનિધિત્વને નકારવાનો અને સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો। તેથી તે દિવસના પ્રતિનિધિત્વ રૂપે 1950 માં ભારતના સંવિધાનના અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો। ગણતંત્ર દિવસ આપણને એકતા અને સમાનતાને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે। આજના પ્રજાસત્તાક દિવસે આપણે આઝાદી અને લોકશાહી માટે આભાર વ્યક્ત કરીએ, ભવિષ્ય માટે એક નવો માર્ગ તૈયાર કરીએ અને દેશના સંવિધાનને માન આપીએ। दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है। मैं मर जाऊं। जय हिंद, जय भारत। सरस।